એક ચોપાઈ છે ધીરજ, ધર્મ, મિત્ર, અરુ, નારી, આપદકાલ પર. આ ચાર વસ્તુ સંકટ સમયે જ એની ઓળખાણ પડે. એક ધીરજ, આપણામાં ધીરજ કેટલી એ બધું હરખું હાલતું હોય ત્યાં સુધી એની ખબર ન પડે, પણ જ્યારે બધું જ વિપરીત થાય ત્યારે આપણે ધીરજ કેટલી રાખીએ ત્યારે ધીરજની. ધર્મ, આમ તો આપણે રોજ પૂજા પાઠ કરતા હોઈએ પણ બધું જ અવળું પડતું હોય ત્યારે પૂજા પાઠ ઉપરથી નફરત આવે કે આ બધું મૂકી દે. ધર્મની કસોટી આપતકાળમાં થાય. મિત્ર, મિત્રની પરીક્ષા આપતકાળમાં. બધું હરખું હોય ત્યારે તો બધા જ હારવાર ફરતા હોય, નાસ્તા પાણી હોય હારવાર ફરતા હોય. પેલો મિત્ર ફિલ્મ જોવા લઈ જતા હોય, ગોવા લઈ જતો હોય, દીવ લઈ જતો હોય, દમણ લઈ જતો હોય. પણ મારે કોણ કહેતો હતો, પૈસા હોય ને, અરે આપણે કોણ, આપણા હાસ્ય કલાકાર કીધું કે પૈસા હોય ને તો મહુવા જવાય, ગોવા ન જવાય. ગોવા પીવા ન જવાય એમ એમ એવું કીધું. મિત્રતાની ખબર કસોટીમાં પડે, અને સ્ત્રીની કસોટી વિપત કાળમાં થાય. માં જાનકી લો કે પાર્વતી લો, એને ચારેય સૂત્રો પૂરા કર્યા. ધીરજ, સીતાજીની ધીરજ. હા, લીલામાં જરૂર પ્રેમને કારણે આ ધીર્ય આવ્યો એ વાત જુદી છે. બાકી ધરતીની ખુંદી રે ખમે માતા પૃથ્વી, અને વાઢી રે ખમે વનરાય. સીતાજી ધીરજમાં પાસ થયા. ધર્મ, મારો નારીનો જે ધર્મ છે તે ધર્મમાં કસોટીમાંથી પાસ થયા. મિત્ર, કેવી મિત્ર, આમ તો માતું કહે છે પણ વિપત્તિમાં ભાગ લે એ માં તો હોય પણ મિત્ર જ ગણાય. માતું વિપત્તિ સંગીની કહે. ત્રિજટાની સાથે એની મૈત્રી, એને મૈત્રી સફળ કરી અને નારીપણું ચરિતાર્થ કર્યું. આ ચારેય વસ્તુ માં જાનકીએ